નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 શીત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો આજે 15મો સેશન છે. આજે આપણે એક ટોપિક લેવાનો છે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર અને એક દાખલો લેવાનો છે. તો ચાલો જોઈએ કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. બરાબર, તો તમને આવો પ્રશ્ન પૂછાય, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર સમજાવો અને ડાઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર મેળવો. બરાબર, ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એનું આપણે સૂત્ર મેળવવાનું છે અને કેપેસિટર પર કેવી અસર થાય છે આપણે જોવાનું. ચલો પહેલાં આપણે શું કરીએ કે ભાઈ એક કેપેસિટર ધ્યાનમાં લઈએ. બરાબર, તો ચલો ધારો કે મેં અહીંયા એક કેપેસિટર જે છે એને ધ્યાનમાં લઉં છું. તો આ થઈ ગયું આપણું કેપેસિટર. ચલો એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર હોય, બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર હોય. બરાબર, ચલો ધારો કે બે પ્લેટ વચ્ચેનું અંતર છે ડી. બરાબર, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V0 અને એનું કેપેસિટન્સ છે C0. ચલો ક્ષેત્ર કઈ દિશામાં હશે? પ્લસથી માઇનસ આ દિશામાં હશે. બરાબર, E0 વેક્ટર E0. અને ધારો કે અત્યારે જે માધ્યમ છે એ માધ્યમ તરીકે છે શૂન્ય અવકાશ. બરાબર, ચાલો તો અહીંયા જે વિદ્યુત ભારો આપણે લીધા, તો ધારો કે આ પ્લેટ ઉપર વિદ્યુતભાર છે +Q, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને ક્ષેત્રફળ એ સેમ અહીંયા વિદ્યુતભાર છે -Q, પૃષ્ઠ ઘનતા -સિગ્મા અને ક્ષેત્રફળ એ. બરાબર, ચાલો તો સિગ્મા બરાબર આપણે શું લખી શકીએ? સિગ્મા બરાબર +/-Q/A. બરાબર, તો જુઓ એકબીજાથી ડી અંતરે રહેલી દરેકનું ક્ષેત્રફળ એ હોય તેવી બે મોટી પ્લેટો લો. પ્લેટો પરનો વિદ્યુતભાર Q અને વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A. બરાબર, જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 અને કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? C0 છે. બરાબર, ચાલો તો હવે આપણે આ જે સૂત્રો લખવાના છે ત્રણે ત્રણના. તો ચલો પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર લઈએ. શૂન્ય અવકાશ અત્યારે છે. બરાબર, તો ચલો ક્ષેત્રનું સૂત્ર મારે લખવું હોય તો આવશે E0 બરાબર σ/ε0, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. બરાબર, સમાંતર પ્લેટ કેપેસિટર વખતે. ચલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 એટલે આવશે E0 × D, એટલે V0 બરાબર σ/ε0 × D અને કેપેસિટન્સ C0 બરાબર ε0A/D. બરાબર, તો ચલો આને હું આખું જે છે એને કહી દઉં નંબર 1. તો ચલો આ વાત થઈ ગઈ શૂન્ય અવકાશ હોય ત્યારે. ક્લિયર આટલું? બરાબર, ચલો હવે જો ડાઇલેક્ટ્રિક મૂકીએ તો શું થાય? તો ચલો ફરી પાછું આપણે કેપેસિટર લઈ લઈએ. આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. બરાબર, ચલો આની પર વિદ્યુતભાર +Q, આની પર વિદ્યુતભાર -Q. વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ, એટલે કે આ દિશામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય, એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર હોય E0, પ્લસથી માઇનસ તરફ હોય. બરાબર, અને હવે જો આપણે આમાં ડાઇલેક્ટ્રિક મૂકીએ, બરાબર, જો આપણે આમાં ડાઇલેક્ટ્રિક મૂકીશું તો ધારો કે મેં આ રીતે એક ડાઇલેક્ટ્રિક આમાં મૂક્યો. બરાબર, ચલો ડાઇલેક્ટ્રિક મૂકવાથી શું થાય તો આપણે ભણી ગયા. હવે ડાઇલેક્ટ્રિક ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, તમે કેપેસિટરની પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક સંપૂર્ણપણે ભરી દેવાનું. બરાબર, તો ત્યારે ડાઇલેક્ટ્રિકમાં આપણે શું ભણી ગયા હતા કે ભાઈ ડાઇલેક્ટ્રિક જે છે એમાં પોલેરાઇઝેશન થાય. ધન પ્લેટની બાજુની સપાટી ઉપર આવશે ઋણ વિદ્યુતભાર અને ઋણ પ્લેટની બાજુની સપાટી પર આવશે ધન વિદ્યુતભાર. આ રીતે વિદ્યુતભાર પ્રેરિત થશે. બરાબર, એ વિદ્યુતભારને આપણે કહેતા -QP. આજે આવશે ને કહેવાય +QP. અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા -σp, અહીંયા આવશે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા σp. બરાબર, અને પરિણામે હવે ક્ષેત્ર ઉત્પન્ન થશે આ દિશામાં. બરાબર, ક્ષેત્ર ઉત્પન્ન થશે પ્લસથી માઇનસ, એટલે આ દિશામાં એક નવું ક્ષેત્ર ઉત્પન્ન થશે જેને આપણે કહી દઈએ છીએ વેક્ટર EP. બરાબર, અને બીજું તમને ખ્યાલ જ હશે કે ડાઇલેક્ટ્રિક વખતે તમને એવું કીધેલું કે જો ધાતુ પદાર્થને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો અંદરના ભાગમાં પરિણામી ક્ષેત્ર હંમેશા 0 થાય, એટલે E0. બરાબર, અને E ઇન્ટરનલ એ બંને કેવા થાય? હંમેશા સેમ. પણ જો ડાઇલેક્ટ્રિક તમે મૂકો
તો ડાઇલેક્ટ્રિકમાં પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન નથી એટલે અંદરના ભાગમાં ક્ષેત્ર 0 થાય નહીં, પણ હંમેશા E0 ગ્રેટર ધેન E ઇન્ટરનલ હોય એવું આપણે ડાઇલેક્ટ્રિકનો સૌથી બેઝિક જ્યારે કન્સેપ્ટ ભણતા હતા આગળના સેશનોમાં ત્યારે આવું ભણી ગયા છીએ. બરાબર, તો એ તમને ખ્યાલ જ છે. એનો મતલબ કે અહીંયા જે છે E0 ઇઝ ગ્રેટર ધેન EP થાય. બરાબર, અને તો પછી પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં આવશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે. બરાબર, એને આપણે કહી દઈએ છીએ વેક્ટર E. ચલો, આમનો કેપેસિટન્સ ધારો કે C છે અને બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? તો જો લખાણ. હવે બે પ્લેટો વચ્ચેના વિસ્તારને પૂરેપૂરું ભરી દે. જો ખાસ ધ્યાન રાખજો, શું કીધું છે? પૂરેપૂરું ભરી દે. બરાબર, એટલે આપણે જે આખી થિયરી ભણીએ છીએ તે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પૂરેપૂરો સંપૂર્ણ ડાઇલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે ત્યારની ચર્ચા છે. પછી આપણે આગળ હમણાં એ પણ ભણશું કે જો થોડોક વિભાગ ભરીએ તો પછી ચર્ચા કઈ રીતે થાય. પૂરેપૂરું ભરી દઈએ તેમ ડાઇલેક્ટ્રિકને દાખલ કરેલો હોય તો ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય, જે તમને કીધું પ્લસ અને માઇનસ કેવા પડે? છૂટા પડે. આથી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી ધરાવતા બે વિદ્યુતભારિત સમતલ હોય તેને સમતુલ્ય અસર ઉત્પન્ન કરે. એટલે જાણે કે આ શું થઈ જાય? પ્લસ સિગ્મા પી વાળું સમતલ થઈ જાય, આ જાણે કે માઇનસ સિગ્મા પી વાળું સમતલ થઈ જાય. તો હવે ડાઇલેક્ટ્રિકની અંદરનું ક્ષેત્ર E વિદ્યુત સ્થિતિમાન તફાવત V હોય તો ચલો ક્ષેત્રનું સૂત્ર આપણે શું લખી શકીએ? પહેલાં તો ક્ષેત્ર E બરાબર E0 માઇનસ EP થશે. બોલો, ખબર પડે? E0 માંથી EP શું થાય? બાદ થશે. ચલો ઇક્વલ ટુ E0 એટલે આપણે લીધું સિગ્મા અપોન એપ્સિલોન 0, તો EP ને હું કહી દઉં સિગ્મા P અપોન એપ્સિલોન 0. બરાબર, તો આવશે સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0. ચલો V બરાબર થઈ જશે E ગુણ્યા D, એટલે આવશે સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0 ગુણ્યા D. બરાબર, ચલો આને આપણે કહી દઈએ નંબર 2. ઓકે, તો આ થઈ ગયું આપણું બીજું સમીકરણ. બરાબર, ચલો હવે આપણે આગળ વધીએ. ચલો પહેલાં આટલું તમને ખ્યાલ આવી ગયો હોય. બરાબર, આટલું ખ્યાલ આવી ગયો હોય શું કરવાનું છે તે. ઓકે, ચલો હવે જો રેખીય ડાઇલેક્ટ્રિક હોય, રેખીય ડાઇલેક્ટ્રિક માટે તમારે આ બાબત યાદ રાખવાની છે. તો રેડ બોક્સમાં હું લખું છું કે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ પ્રપોઝનલ ટુ સિગ્મા. બરાબર, સીધી વાત છે કે જો સિગ્મા વધે તો સિગ્મા માઇનસ સિગ્મા પીમાં વધારો થાય જ. એટલે સિગ્મા માઇનસ સિગ્મા પી એ સિગ્માના સમપ્રમાણમાં છે. ક્લિયર આટલું? બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, ટેકનિકલ શબ્દ છે, આખું ટેકનિકલી છે કે સિગ્મા વધે તો સિગ્મા માઇનસ સિગ્મા પીમાં વધારો થાય એ 100% છે. ચલન જાય એટલે અચળાંક આવે. સિગ્મા માઇનસ સિગ્મા પી ઇક્વલ ટુ સિગ્મા બાય કે. ઓકે, તો ચલો આ આપણું બરાબર જે લેખકો છે એનો આ જાદુ છે, અને એ જાદુ એટલે આપણે એ ગોખવાનું અથવા તો યાદ રાખવું જે છે એનું સમાનાર્થી એટલે ગોખવું. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, સિગ્મા માઇનસ સિગ્મા પી ઇક્વલ ટુ સિગ્મા બાય કે, જ્યાં કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. આને હું કહી દઉં નંબર 3. ઓકે, હવે સીધી વાત છે કે ભાઈ સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ લેસ ધેન જ સિગ્મા હોય. બરાબર, સિગ્મા માઇનસ સિગ્મા પી એ સિગ્મા કરતાં કેવા હશે? નાના જ હોય કે નહીં? બરાબર, તો એનો મતલબ કે સિગ્મા અપોન સિગ્મા માઇનસ સિગ્મા પી કરો તો ગ્રેટર ધેન 1 જ થાય. સિગ્મા અપોન સિગ્મા માઇનસ સિગ્મા પી કરશો શું થશે? ગ્રેટર ધેન 1. હવે આ સમીકરણ ઉપરથી હું સિગ્મા અપોન સિગ્મા માઇનસ સિગ્મા પી કરું એટલે શું આવે? કે આવે. તો એનો મતલબ કે આના બરાબર જો આપણે કે લખીએ તો મતલબ કે કે ગ્રેટર ધેન 1 થાય. બરાબર, કે કેવો હશે? ગ્રેટર ધેન 1. તો યાદ રાખવાનું છે ડાઇલેક્ટ્રિક માટે કે ગ્રેટર ધેન 1 આવે, જે આગળ પણ ચેપ્ટર નંબર 1માં નોંધમાં તમને ભણાવ્યું છે, ધાતુ પદાર્થો માટે, ડાઇલેક્ટ્રિક માટે અને શૂન્ય અવકાશ માટે. બરાબર, ચાલો તો આ નંબર 3 થઈ ગયો. બરાબર, તો સમીકરણ 3ને હવે આપણે સમીકરણ 2માં મૂકી દઈએ. સમીકરણ 3 જે છે આપણું આ સિગ્મા માઇનસ સિગ્મા પી એને આપણે સમીકરણ 2માં મૂકીએ. તો ચલો સમીકરણ 2 જુઓ. એમાં પહેલાં તમને વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર, આવું સૂત્ર છે આપણું, V બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર અપોન એપ્સિલોન 0 ઇન્ટુ ડી છે. ત્યાં V બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી મૂકો એટલે એ થઈ જશે સિગ્મા બાય કે ડી બાય એપ્સિલોન 0. બરાબર, ચાલો હવે V બરાબર ચલો સિગ્મા
સિગ્મા એટલે શું લખાશે? ક્યુ બાય એ. આ જે સિગ્મા છે, સિગ્મા બરાબર લખાય ક્યુ બાય એ કે ડી બાય એપ્સિલોન 0. ઓકે, તો ફાઇનલી થઈ જશે ક્યુ ડી બાય એ એપ્સિલોન 0 કે. ક્યુ ડી બાય એ એપ્સિલોન 0 કે. ચલો આને કહી દઉં હું નંબર 4. બરાબર, ખ્યાલ આવી જાય. ચલો, તો આ વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. તો આ ઇલેક્ટ્રિકના માધ્યમમાં કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું? તો કે સી બરાબર ક્યુ બાય વી. તો આવશે ક્યુ. વી કેટલા છે? જો ક્યુ ડી બાય એ એપ્સિલોન 0 કે. તો ક્યુ ક્યુ કેન્સલ થાય. સી બરાબર થઈ જશે કે એ એપ્સિલોન 0 બાય ડી. તો સી બરાબર કે સી 0, જે તમને આગળ એક વખત વાત કરેલી. બરાબર, કે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં, એટલે કે શૂન્ય અવકાશ હોય, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ હોય, તો કેપેસિટન્સ સી હોય. તો જો એને સંપૂર્ણપણે, યાદ રાખજો, સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે, તો પછી કેપેસિટન્સ જે છે આ સંપૂર્ણપણે તમે ડાઇલેક્ટ્રિકથી ભરી દો તો કેપેસિટન્સ કે ગણું થાય. મતલબ કે વિદ્યુતભાર ધારણ કરવાની ક્ષમતા કેવી થાય? વધી જાય. બરાબર, તો એ કેવું થાય છે? કે ગણું થાય. શું થાય? કે ગણું થાય. ચલો, આની જેવા સૂત્રો તમે આગળ ભણી ગયા છો ચેપ્ટર 1માં. ચેપ્ટર 1માં આપણે આવું ભણી ગયા હતા કે એફ ડેશ બરાબર એફ બાય કે, આર ડેશ બરાબર આર બાય રૂટ કે. બરાબર, તો આજે ત્રીજું આવ્યું સી બરાબર કે સી 0. આમાં પણ બધામાં એવું જ હતું. બે વિદ્યુતભારો વચ્ચે સંપૂર્ણ ડાઇલેક્ટ્રિકને રાખવામાં આવે ત્યારે સૂત્રો એપ્લાય થાય. તો આ પણ એવું જ, કેપેસિટરની બંને પ્લેટ વચ્ચે સંપૂર્ણ ડાઇલેક્ટ્રિકથી ભરી દો ને ત્યારે સૂત્ર એપ્લાય થાય. તો આના ઉપરથી આપણે કેની વ્યાખ્યા આપી શકીએ છીએ. જો આ રીતે કેની વ્યાખ્યા આપી છે કે ભાઈ સી ઇક્વલ ટુ કે સી 0 છે. બરાબર, તો જોજો, આમ દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંકે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરતાં તેનું કેપેસિટન્સ તેના શૂન્યાવકાશ સાથેના મૂલ્ય કરતાં વધીને જેટલા ગણું થાય તે અંક છે. મતલબ કે ધારો કે શૂન્યાવકાશમાં કેપેસિટન્સ 4 માઇક્રોફેરાડે છે. હવે અન્ય ડાઇલેક્ટ્રિક મૂકી દીધો તો કેપેસિટન્સ ધારો કે 8 માઇક્રોફેરાડ થઈ ગયું. તો હવે એનો મતલબ એવો થાય કે 8 એટલે 4 ગુણ્યા 2, બરાબર, અથવા તો 2 ગુણ્યા 4 માઇક્રોફેરાડ. તો એનો મતલબ કે આ તો સી છે, તો આ 2 શું હશે? કે. જેટલા ગણું થાય શૂન્યાવકાશમાં જેટલું કેપેસિટન્સ હતું એ અન્ય માધ્યમ એટલે કે ડાઇલેક્ટ્રિકમાં જેટલા ગણું થાય, તો આ કેટલું થયું? 2 ગણું થયું. તો એ 2 ગણું એટલે 2 શું હોય? ડાઇલેક્ટ્રિક અચળાંક હોય. ઓકે, તો આ રીતે આપણે કેની વ્યાખ્યા આપી શકીએ. ચલો, સી બરાબર કે સી 0 સમીકરણ આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કિસ્સામાં જ મેળવ્યું. સીધી વાત છે. કારણ કે કેમ ખબર પડે? સીનું સૂત્ર કઈ લીધું તમે? એપ્સિલોન 0 એ બાય ડી. ચલો, આ સૂત્ર કોના માટે હતું? સમાંતર પ્લેટ કેપેસિટર માટે. બરાબર, પરંતુ તે કોઈ પણ પ્રકારના કેપેસિટર માટે સાચું છે. એટલે કોઈ પણ પ્રકારનું કેપેસિટર હોય આ સૂત્ર સમાન રીતે લાગુ પડે. પ્રકાર તમને કીધેલા મેઇનલી 3 પ્રકાર તમને યાદ જ હશે. તે કયા? તો કે એક તો ગોળાકાર, બીજો નળાકાર અને ત્રીજો સમાંતર પ્લેટ કેપેસિટર. બરાબર, ચલો, અહીં એપ્સિલોન 0 કે જે છે એને માધ્યમનો પરાવૈદ્યુતાંક કહેવાય. ચલો, એપ્સિલોન 0 કે જે આવશે તે, બરાબર, એને શું કહેવાય? માધ્યમનો પરાવૈદ્યુતાંક. એટલે આજે એપ્સિલોન 0 કે જે છે એને આપણે માધ્યમનો શું કહીએ? પરાવૈદ્યુતાંક, એટલે કે પરમિટિવિટી એપ્સિલોન. આપણે સૂત્ર આવું ભણી ગયા છે કે એટલે એપ્સિલોન અપોન એપ્સિલોન 0 ડાઇલેક્ટ્રિક અચળાંક. તો જે આપણે સૂત્ર મેળવવાનું હતું, બરાબર, એ સૂત્ર આપણને મળે. હવે જો શૂન્ય અવકાશ હોય તો શૂન્ય અવકાશમાં કે બરાબર કેટલા થાય? 1. તો એનો મતલબ કે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0. બરાબર, શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક અથવા તો પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરાવૈદ્યુતાંક અથવા શૂન્ય અવકાશની પરમિટિવિટી. બરાબર, શૂન્ય અવકાશ માટે કેનું મૂલ્ય કેટલું થાય? 1 થાય. બરાબર, તમને ખ્યાલ જ છે આપણે કે બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0 થાય. શૂન્ય અવકાશ માટે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 લખાય તો કે બરાબર કેટલા થાય? 1. પછી તમને એ પણ યાદ છે ધાતુ પદાર્થો જો હોય, ધાતુ પદાર્થો માટે, બરાબર, એમની વાહકતા કેવી હોય? અનંત હોય. તો કે કેવો હોય? અનંત. પણ બેઝિકલી આપણે શું કીધેલું કે ઘણો મોટો હોય એમ. બરાબર, અને ડાઇલેક્ટ્રિક હોય તો એના માટે હમણાં આપણે સાબિત કર્યું
કે ભાઈ ડાઇલેક્ટ્રિક છે તો એના માટે કે ગ્રેટર દેન 1 હોય. ઓકે, તો ચલો આટલે સુધીની થિયરી છે તમારી. બરાબર. તો તમને બે રીતે પ્રશ્ન પૂછાય, કેપેસિટન્સ કેસી ગણું થાય છે, કેપેસિટન્સનું મૂલ્ય કે ગણું થાય છે સાબિત કરો, એવું પણ તમને પ્રશ્ન પૂછી શકે, અથવા તો જે આપણે આગળ પ્રશ્ન જોયો તો એ પ્રમાણે પ્રશ્ન આવી શકે. ચલો હવે યાદ રાખો કરીને કેટલાક પોઈન્ટ મેં આપ્યા છે અહીંયા, કે જે આપણે હમણાં સૂત્ર ભણી ગયા, સિગ્મા માઇનસ સિગ્મા પી ઇક્વલ ટુ સિગ્મા બાય કે છે. હવે આ સૂત્રને હું કેટલાક સૂત્રોમાં મૂકી દઉં. દાખલા તરીકે ધારો કે હું પહેલું સૂત્ર લઉં છું ક્ષેત્રનું સૂત્ર આપણે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં આવું લીધું હતું, સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન 0. બરાબર. ડાઇલેક્ટ્રિકની હાજરીમાં આપણે જો ક્ષેત્રનું આવું સૂત્ર લાવ્યા હતા, સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. ચલો વોલ્ટેજનું સૂત્ર આવું હતું, સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0 ગુણ્યા ડી. તો એ પણ હું સાથે લખી નાખું. વોલ્ટેજનું સૂત્ર હતું સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0 ગુણ્યા ડી. ચલો કેપેસિટન્સ તો આપણે કીધું જ કે ભાઈ કે સી ગણું થાય. બરાબર, કે ગણું થઈ જાય. બળ તમને યાદ છે કેમાં ભાગ ન થાય, અને જો બળ સમાન હોય તો અંતર રૂટ કેમાં ભાગનું થાય. તમને ખ્યાલ છે કે આમાં અંતર સમાન એવો ઉલ્લેખ હતો, અને આમાં હતો બળ સમાન, તો અંતર કેમાં રૂટ કેમાં ભાગનું અને અંતર સમાન તો બળ કેમાં ભાગનું. ચલો હવે આ સૂત્રમાં ઉપરનું સૂત્ર આપણે મૂકી દઈએ તો આ થશે સિગ્મા અપોન કે એપ્સિલોન 0. ચલો સિગ્મા અપોન એપ્સિલોન 0 એટલે E0, મૂળ ક્ષેત્ર શૂન્ય અવકાશની હાજરીમાં. સેમ જો અહીંયા મૂકીએ તો સિગ્મા અપોન કે ડી બાય એપ્સિલોન 0 થાય. ચલો શૂન્ય અવકાશની હાજરીમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું, જો શૂન્ય અવકાશ હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું, જો સિગ્મા અપોન એપ્સિલોન 0 ગુણ્યા ડી હતું, સિગ્મા અપોન એપ્સિલોન 0 ગુણ્યા ડી. તો જો આ સિગ્મા અપોન એપ્સિલોન 0 ગુણ્યા ડી એટલે આ શું થઈ જશે, V0 બાય કે. બરાબર. અને કેપેસિટન્સ છે, બળ છે, આર ડેશ છે. તો ચલો આ જે થઈ ગયા ને એ 5 પાંડવ થઈ ગયા. આ તમારે છે ને યાદ રાખવાના છે 5 પોઈન્ટ. પણ ખાસ ક્યાં બધા માટે ખાસ કે ભાઈ ડાઇલેક્ટ્રિક અચળાંક, ડાઇલેક્ટ્રિક જો કેપેસિટર હોય, સંપૂર્ણપણે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હોય, કેપેસિટર હોય તો સંપૂર્ણપણે બે પ્લેટો વચ્ચે ભરેલો હોય. બરાબર. અને જો પેલા વિદ્યુત ભારો હોય તો બે વિદ્યુત ભારો વચ્ચે સંપૂર્ણ ડાઇલેક્ટ્રિક ભરેલો હોય ત્યારે એપ્લાય થાય. ઓકે, તો આ પણ આઈએમપી થિયરી છે, તમારે આઈએમપી થિયરી છે તૈયાર કરવાની છે. બોર્ડમાં પણ આ થિયરી ઘણીવાર પૂછાઈ ગઈ છે. કેપેસિટરનો પોર્શન છે ને બેઝિકલી ચેપ્ટર 2નો સૌથી આઈએમપી પોર્શન કહેવાય. એમાંથી ઘણી બધી વખત થિયરીઓ પૂછાય છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. ચલો હવે કેટલીક નોંધ છે. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ટી જાડાઈનું ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકેલું હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો. ચલો હવે તમને સમાંતર પ્લેટ કેપેસિટર આપ્યું છે, એમની બે પ્લેટો વચ્ચે ટી જાડાઈનું ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકેલું છે. દાખલા તરીકે હું પહેલાં આ ધારો કે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે. બરાબર. અને આ છે કેપેસિટરની બે પ્લેટો. ચલો આ છે એક પ્લેટ અને આ છે બીજી પ્લેટ. બરાબર. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એ આટલા ભાગમાં છે કે, અને ટી જાડાઈ છે. બે પ્લેટ વચ્ચે આપણે જે જનરલી અંતર લઈએ છીએ ડી, એ ડી અંતર આપણે લઈએ. બરાબર. તો હવે પહેલાં તો સમજો કે આ જે ફિગર છે ને તમે એને આ રીતે ડ્રો કરો ને તોય ચાલે. જો તમે એને આ રીતે ડ્રો કરી શકો. આ જે પેલો ડાઇલેક્ટ્રિક છે તે, અને આ કેપેસિટરની પ્લેટ, ચલો આ બંને ફિગરો સેમ થાય. બરાબર. આ જે અંતર છે એ ટી અને ટોટલ ડિસ્ટન્સ છે ડી. હવે વચ્ચેના માધ્યમમાં એટલે જરૂરી નથી કે ભાઈ એને આ રીતે જ તમે ગોઠવો. આ રીતે કરો તો પણ એ વચ્ચેના માધ્યમમાં જ છે, અંદર જ છે કેપેસિટરમાં. તો
તો પછી આટલું જે અંતર આવશે એ ડી માઇનસ ટી થાય, બરાબર. તો જે ફિગર છે તમે એને આ રીતે પણ ડ્રો કરી શકો. ઓકે, તો ચલો બંને ફિગરો સેમ થાય. આવું તમને ચેપ્ટર 1માં પણ વિદ્યુતભારો વખતે કરાવેલું. બે વિદ્યુતભારો વચ્ચે જ્યારે આપણે આ રીતે બે વિદ્યુતભારો વચ્ચે અન્ય, બરાબર, આખું ન ભરી દેતા, ખાલી થોડાક ભાગમાં અન્ય માધ્યમ મૂકેલું, ત્યારે આવું સેમ વસ્તુ તમને કરાવેલું, બરાબર. ચાલો હવે સમજો કે ભાઈ જ્યાં ડાયઇલેક્ટ્રિકની હાજરી હોય ત્યાં હમણાં આપણે કીધું કે ભાઈ ક્ષેત્ર જે છે એ કેમાં ભાગનું થઈ જાય, જે હમણાં આગળ આપણે આમાં સાબિત કર્યું, ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય, બરાબર. ચલો સ્થિતિમાન ધારો કે અહીંયા છે વી, ધારો કે સ્થિતિમાન કેટલું છે વી, બરાબર. અહીંયા ક્ષેત્ર E0 હોય, સ્થિતિમાન V0 હોય, બરાબર. તો પછી હવે આપણે એવું લખી શકીએ કે હવે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એટલે V પ્લસ V0, બરાબર. આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અંદરના ભાગમાં, ડાયઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં, અને અહીંયા V0 તો V પ્લસ V0. ચલો V એટલે E ઇક્વલ ટુ V/D, તો V બરાબર શું થશે E ગુણ્યા D. તો ચલો પહેલાં માટે મારે લખવું હોય ડાયઇલેક્ટ્રિક માટે, તો ક્ષેત્ર કેટલું છે E, અંતર કેટલું છે T, પ્લસ ચલો આ વિભાગ શૂન્ય અવકાશ છે, આ શૂન્ય અવકાશ, એના માટે લખવું હોય તો E0, બરાબર, D માઇનસ ટી. ચલો E એટલે E0/K, હમણાં કીધું ક્ષેત્ર કેમાં ભાગનું થાય, T પ્લસ E0 D માઇનસ ટી થાય. ચલો E0 આમાંથી કોમન આવે તો આવશે T માઇનસ અથવા તો T/K, અથવા તો આ રીતે લખીએ આપણે D માઇનસ ટી પ્લસ T/K, D માઇનસ ટી પ્લસ T/K, બરાબર. તો ચલો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન. હવે V' બરાબર, ચલો E0 એટલે કેટલા લખાય, E0 સિગ્મા અપોન એપ્સિલોન 0 અથવા તો Q/A એપ્સિલોન 0 લખાય. તો ચલો અહીંયા E0ની કિંમત મૂકો, Q/A એપ્સિલોન 0 D માઇનસ ટી પ્લસ T/K, બરાબર. ચલો હવે કેપેસિટન્સ એટલે Q/V, C બરાબર Q/V. તો ચલો આમાંથી Q/V ને કરતા બનાવો તો આ રીતે લખાશે Q/V' બરાબર એપ્સિલોન 0 અપોન D માઇનસ ટી પ્લસ T/K, બરાબર. તો માટે ફાઇનલી સૂત્ર મળે C' બરાબર એપ્સિલોન 0 છેદમાં D માઇનસ ટી પ્લસ T/K. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. તમને આનંદ થવા જ મને સૂત્ર આવી જાય એટલે યાદ રાખવું. ડાયઇલેક્ટ્રિક હોય ત્યારે, ડાયઇલેક્ટ્રિક થોડાક ભાગમાં ભરેલો હોય ત્યારે. ઓકે, બોલો ખ્યાલ આવી જાય. તો આ ડાયઇલેક્ટ્રિક થોડાક ભાગમાં ભરેલો હોય ત્યારે તમે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકો. આના ઘણા MCQ પણ આપણી બુકમાં આપ્યા છે, સોરી આપણી બુકમાં નથી આપ્યા પણ આપણે એના ઘણા MCQ પણ તમને પેમ્પલેટમાં જોવા મળશે, બરાબર. ચાલો હવે આગળ વધીએ. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ટી જાડાઈનો ધાતુનો પ્લેટ મૂકેલું હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું. ચલો હવે ટી જાડાઈની ધાતુની પ્લેટ મૂકેલી છે, તો ચલો ધારો કે આ ટી જાડાઈની ધાતુની પ્લેટ, બરાબર. અહીંયા આ છે આપણી કેપેસિટરની પ્લેટો. ચલો આ પહેલી પ્લેટ, બીજી પ્લેટ, બરાબર. ચલો હવે હમણાં આગળ તમને કીધું એ પ્રમાણે હું આકૃતિ દોરી જ નાખું ફરીથી, કારણ કે એ આકૃતિને આ રીતે પણ દોરી શકીએ છીએ આપણે. ચલો આ એક પ્લેટ અને આ બીજી પ્લેટ. ચલો આ રીતે દોરી શકાય આકૃતિ, તમને હમણાં આગળ સમજાયું એમ. ચાલો તો જો આ ધાતુ પદાર્થ છે હવે, બરાબર. અહીંયા ધન વિદ્યુતભાર હોય, માફ કરજો, અહીંયા ધન વિદ્યુતભાર હોય, અહીંયા ઋણ વિદ્યુતભાર હોય. અચ્છા તમને યાદ છે આ ધાતુ પદાર્થનો ટુકડો છે ને, ધાતુ પદાર્થનો ટુકડો હોય તો અંદરના ભાગમાં ક્ષેત્ર 0 હોય ને બાહ્ય ક્ષેત્રમાં મૂકવો કે ન મૂકવો. આ બાહ્ય ક્ષેત્ર છે E0,
આપણે આગળ ભણી ગયા છીએ E0 બાહ્ય ક્ષેત્રમાં ધાતુ પદાર્થને મૂકો એટલે અંદરના ભાગમાં ક્ષેત્ર 0 જ હોય. પછી બાહ્ય ક્ષેત્ર હોય કે ન હોય, બરાબર, ક્ષેત્ર અંદર 0 હોય ધાતુ પદાર્થમાં, કારણ કે જેટલું બાહ્ય ક્ષેત્ર હોય, બરાબર, આમાં જે ધન ને ઋણ વિદ્યુત ભારો રહેલા છે, ઇલેક્ટ્રોન રહેલા છે, ઇલેક્ટ્રોન ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે એટલે એ ઇલેક્ટ્રોન અહીંયા પ્રેરિત થશે, ધન વિદ્યુત ભાર છે અહીંયા પ્રેરિત થશે એટલે પ્લસથી માઇનસ શું થશે, ક્ષેત્ર ઉત્પન્ન થશે. એક ક્ષેત્ર કેટલું હશે, બાહ્ય ક્ષેત્ર જેટલું જ ઇન્ટરનલ, બરાબર, એટલે અંદરના ભાગમાં ક્ષેત્ર કેવું હોય, 0 જ હોય. ચલો, આ જે ટુકડો છે એની જાડાઈ આપણે ટી છે, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી. તો હવે સમજો અહીંયા ક્ષેત્ર જ અંદર 0 હોય, જો ક્ષેત્ર 0 હોય, ટોટલ ક્ષેત્ર 0 હોય, બરાબર, તો પછી કેપેસિટન્સ હોય જ નહીં ને, 0. ક્ષેત્ર 0 હોય એટલે કેપેસિટન્સ તો હોય જ નહીં, ત્યાં 0 જ હોય ને. ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર, તો તમે કેપેસિટન્સ એમાં વિદ્યુત ભાર સંગ્રહ કરેલો હોય એવું કરી શકાય. એમ કેપેસિટન્સ હોય, વિદ્યુત ક્ષેત્ર 0 હોય, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત 0 હોય, તો પછી કેપેસિટન્સ એ હોય જ નહીં ને, કારણ કે કેપેસિટન્સ એટલે જ Q/V, બરાબર. તો ક્ષેત્ર 0 તો કેપેસિટન્સ ત્યાં હોય નહીં. ઓકે, ક્લિયર આટલું, બરાબર. ક્ષેત્ર 0 એટલે ગણતરીમાં આવે નહીં. અથવા હમણાં આપણે આગળ કીધું એ પ્રમાણે જો આમની ગણતરી કરવી હોય તમારે તો શું કરવું પડશે, તમારે કે આના બે ભાગ લેવાના. ચલો, આટલી લંબાઈ T, આટલી લંબાઈ D - T, બરાબર. અહીંયા ક્ષેત્ર E0 હોય, તો હવે ધારો કે અહીંયા વોલ્ટેજ V છે, અહીંયા વોલ્ટેજ V0 છે, તો પછી વોલ્ટેજ V' બરાબર શું થાય, V + V0 થાય, બરાબર. હવે V E = V/D, તો V બરાબર શું થાય, E × D. તો અહીંયા હું E × D કરીશ પ્લસ E0, સોરી માફ કરજો, E × T, E0 D - T, તો બોલો આ તો 0 પ્લસ E0 D - T. ચલો, E0 એટલે Q/A_ε0 D - T, તો V' બરાબર, ચલો, અથવા Q/V ને કરતાં બનાવીએ, Q/V' બરાબર A_ε0 D - T. Q/V' એટલે C, તો C બરાબર A_ε0 D - T. ચલો, આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, પણ ક્યારે આવું આવે, ધાતુ પદાર્થ મૂકીએ તો એ સીધી વાત છે. સમજો કે ભાઈ કેપેસિટન્સ ધાતુ પદાર્થની ગેરહાજરીમાં ε0A/D હોય અને ધાતુ પદાર્થની હાજરીમાં ε0A D - T હોય, તો સીધી વાત છે કે અહીંયા D માંથી T બાદ થાય એટલે અંતર શું થાય, આ ઘટ્યું એવું કહેવાય ને, D - T થયા, અહીંયા કેટલા છે, D, અહીંયા કેટલા થયા, D - T. એનો મતલબ કે કેપેસિટન્સ કેવું થાય, વધે. તો સીધી વાત છે ધાતુ પદાર્થની હાજરીમાં પણ યાદ રાખવાનું કે ધાતુ પદાર્થ મૂકતા પણ કેપેસિટન્સ વધે છે. જેમ ડાયઇલેક્ટ્રિક મૂકવાથી કેપેસિટન્સ કે ગણું થઈ જાય, તેમ ધાતુ પદાર્થ મૂકવાથી પણ કેપેસિટન્સમાં કંઈક વધારો થાય. ઓકે, એટલે ધાતુ પદાર્થની હાજરીમાં પણ કેપેસિટન્સ વધી જાય. તો ચલો, આ પણ નોંધ સ્વરૂપે તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો ચલો, આપણો ટોપિક જે છે એ આટલો હતો. હવે આપણે જે દાખલો એક જે ગણવાનો હતો, બરાબર, એની તરફ આપણે જઈએ. ચલો, ધ્યાન આપજો. વધારાના સ્વાધ્યાયનો 33મો દાખલો છે. ડાયઇલેક્ટ્રિક અચળાંક 3, એટલે ચલો K = 3 અને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપી તમને, એ આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયા છે. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું, બરાબર. 10⁷ વોલ્ટમીટર ઇન્વર્સ ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. 1 કિલોવોટ રેટિંગ એટલે વોલ્ટેજ આપ્યા 1 કિલો એટલે 10⁻3. સલામતી માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર કદી વધે નહીં તે ઇચ્છનીય છે. મતલબ કે તમારે કેપેસિટરની રચના કરવાની, પણ એનું જે ક્ષેત્ર જે છે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ 10⁷ જે છે એના 10% કરતાં વધે નહીં તે ધ્યાન રાખવું. ટૂંકમાં આપણે ડિઝાઇન જે કરવાની છે એમાં મેક્સિમમ ક્ષેત્ર કેટલું અંદર પ્રસ્થાપિત, જે કેપેસિટરની બે પ્લેટો જે છે એમની વચ્ચે જે ક્ષેત્ર પ્રસ્થાપિત થાય મેક્સિમમ કેટલું હોવું જોઈએ, તો કે સલામતીના કારણોસર વિદ્યુત ક્ષેત્ર ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% લેવાનું, એટલે 10⁷ ના 10%, 10⁷ × 10/100 એટલે 10⁶. ઓકે, એટલે ક્ષેત્ર કેટલું લેવાનું, 10⁶. ચલો, 50 પિકોફેરાડનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ. 50 પિકોફેરાડે 5 × 10⁻11. તો ક્ષેત્રફળ આપણે ગોતવાનું તો બહુ સિમ્પલ છે. કેપેસિટન્સનું સૂત્ર ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં, ચલો આવું લખાય, C = K∈0A/D.
ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સનું સૂત્ર આ રીતે લખાય. ઓકે, ચલો હવે સમજો કે ભાઈ આપણને બરાબર વોલ્ટેજ આપ્યા છે અને ક્ષેત્ર આપ્યું છે, ડી આપ્યા નથી, ડી નથી આપ્યા, બે પ્લેટ વચ્ચે અંતર. તો પછી આપણે આવું સૂત્ર લખી શકીએ કે E = V/D. તો એના પરથી D = V/E. તો ચલો આવું લખાશે C = K/0A/D એટલે V/E. બરાબર. તો હવે બસ ખાલી આપણે ક્ષેત્ર ગોતવાનું છે, ક્ષેત્રફળ ગોતવાનું છે, તેને કરતાં બનાવી દો. તો CV/K/0E. તો A બરાબર, ચલો C છે 5 × 10⁻11, V છે 10⁻3, K છે 3, ε0 છે 8.85 × 10⁻12 અને ક્ષેત્ર આપ્યું છે આપણે 10�6. તો આપણે ક્ષેત્રફળ મળી જશે E. બરાબર, ગણતરી કરી લેવી. 0.188 × 10⁻² મીટર², એટલે A = 1.88 × 10⁻³ મીટર². બરાબર, તો સિમ્પલ દાખલો છે. એક ખાલી આ નવું છે, ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન છે એના 10% કરતાં ક્ષેત્ર વધવું જોઈએ નહીં. તો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેનના 10% કેટલા થાય? તો કે આટલા 10�6. તો 10�6 કરતાં ક્ષેત્ર વધવું જોઈએ નહીં એવું કેપેસિટર આપણે બનાવવાનું છે. બરાબર. તો ચાલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. ઓકે, થેન્ક યુ.